નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 6 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ લેક્ચર શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ કેન્સર દિવસ 2026 ક્યારે મનાવવામાં આવે છે? તો 4 ફેબ્રુઆરીએ કેન્સર વિશે જાગૃતિ માટે આ દિવસ મનાવવામાં આવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણને યાદ રહેવું જોઈએ. વિશ્વ કેન્સર દિવસ, કેન્સર એટલે આપણા શરીરમાં જે સેલ હોય એ જરૂરી કરતાં વધારે માત્રામાં વધી જાય એટલે એને કેન્સર ગણીએ છીએ. અને કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વૈશ્વિક આરોગ્ય સંભાળ કાર્યક્રમના ભાગરૂપે 2000ની સાલવારીથી દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આ દિવસ આપણે મનાવીએ છીએ. આનો ઉદ્દેશ્ય જાગૃતિનો ફેલાવો, લોકોની શોધ અને સારવાર અને નિવારણ વિશે શિક્ષિત કરવાનો છે. આ વખતની થીમ છે, આ થીમ 2025થી લઈ અને 2027 સુધી છે, તો એ પણ આપણને યાદ રહેવી જોઈએ. યુનાઇટેડ બાય યુનિક, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 2027 સુધી રહેવાની છે, તો યાદ જ રાખવાની હોય. ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ આપણે. 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા એટલે કે સુરક્ષા ગાર્ડનો 50મી જન્મજયંતિ એટલે કે સુવર્ણ જન્મજયંતિ ઉજવી હતી. 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો આ મહત્વના દિવસો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ તો કે ભારત વિશ્વની પ્રથમ ગ્લોબલ બિગ કેટ સમિટનું આયોજન કરવાનું છે, કારણ કે આ 1 ફેબ્રુઆરીએ જે માસીએ બજેટ રજૂ કર્યું એમાં ખૂબ મોટા પ્રકારની આની જાહેરાત હતી. તો હવે આયોજન કરવાનું છે. કયા શહેરમાં યોજાવાનું છે? તો નવી દિલ્હીને પસંદ કર્યું છે. અને આની પહેલાં થોડા ન્યૂઝ એવા જ હતા કે નવી દિલ્હીમાં જ યોજાશે, તો આપણને યાદ રાખવાનું. 1 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટની રજૂ કરતી વખતે જાહેરાત કરાયેલ ઘણી બાબતોમાં એક મુખ્ય, કદાચ એકમાત્ર પર્યાવરણીય રાજકીય દબાણના હેતુથી આ વખતે ભારત ગ્લોબલ બિગ કેટ સમિટનું આયોજન કરવાના હેતુ ધરાવે છે. અને આ સમિટમાં 95 બિગ કેટ પ્રભુત્વ ધરાવતા દેશોના નેતાઓ, પર્યાવરણીય મંત્રીઓ, સંરક્ષણના નિષ્ણાતો વગેરે એક સ્થાને લાવી અને સમૂહનું સંરક્ષણ અને પગલાંનું આયોજન કરવાનો પ્રયાસ કરશે. 2026માં ભારત નવી દિલ્હી દ્વારા આયોજિત થનારા પ્રથમ બિગ કેટ ગ્લોબલ સમિટ હશે, તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની રહી છે. તો ખાસ આના વિશે તો તમને ખબર જ હશે. ન ખબર હોય તો પાછું આપણે એક રિવિઝન કરી લઈએ, જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 એપ્રિલ 2023ના રોજ પ્રોજેક્ટ ટાઈગરની જે 50મી વર્ષગાંઠ હતી ત્યાં આને લોન્ચ કર્યું હતું. તો પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો હતો એ તમારે કોમેન્ટ કરવાની છે. 7 મોટા બિલાડી કુળની પ્રજાતિ, જેમાં વાઘ, સિંહ, સીતો, દીપડો, સીતો જે સ્નો લેપર્ડ તરીકે ઓળખાઈએ, જેગુઆર, પુમા વગેરે તેમના રહેઠાણનું સંરક્ષણ કરવાનો આનો હેતુ છે બિગ કેટ એલાયન્સનો. સ્થાપક સભ્ય તો કે 19 છે. છેલ્લો રશિયા જોડાણો છે. મુખ્ય મથક તો કે ભારતમાં બનાવવાનું છે. હવે ક્યાં બનાવે એ પ્રશ્ન છે અસ્થાયી. વડાપ્રધાન અથવા તો પ્રથમ વડા ભૂપેન્દ્ર યાદવ જે આપણા પર્યાવરણ મંત્રી છે એને જ બનાવ્યા છે. તો આ મહત્વની એક સંસ્થા વિશે આપણને યાદ રહેવી જોઈએ, કારણ કે પેલી બેઠક ભરાવા યોજી રહ્યું છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ભારતીય રેલવેએ કયા શહેરમાં પ્રથમ LNG ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ જેનું નામ ડેમો ટ્રેન શરૂ કરી છે? ટૂંકમાં ડીઝલ અને LNG બંને સ્વરૂપે હાલશે આ ટ્રેન, બંનેનું મિશ્રણ કરીને. આ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ છે ને, ત્યાંથી આને ઓપનિંગ આપ્યું છે. તો જોઈ લઈએ, મહત્વ ધરાવે, ગુજરાતનું છે એટલા માટે. ભારતીય રેલવેએ દેશની પ્રથમ LNG ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ડેમો ટ્રેનનું શરૂઆત કરી છે. એક મહત્વપૂર્ણ સીમાસીન હાસિલ કર્યું છે. અમદાવાદ સાબરમતી ખાતે કાર્યરત કરવામાં આવી છે આ ટ્રેન, જે ટકાઉ પર્યાવરણ અનુકૂળ રેલવેની કામગીરી તરફ એક મોટું પગલું ભર્યું છે. આ પહેલ ભારતીય રેલવે પ્રદૂષણ ઘટાડો, બળતણ ખર્ચ ઘટાડવું અને સ્વચ્છ ઉર્જા ઉકેલવા માટે ધ્યાન સમર્પિત કરશે. ડેમો સ્વરૂપે છે વધશે તો બીજા શહેરોમાં શરૂ કરશે. હવે ડેમોનું વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ જો એમાં જ છે ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ. તો આ જેનું ફૂલ ફોર્મ છે તો એ પણ યાદ રાખવું. ટ્રેનોનો ઉપયોગ સામાન્ય રીતે ટૂંકા અંતરના મુસાફરીઓને સેવા માટે આ થશે આ ટ્રેનનો. ત્યારે ભારતીય રેલવે દ્વારા આનો ઉપયોગ લેવા માટે એક આધુનિક સ્વસંચાલિત ટ્રેન, ખાસ કરીને એવો રૂટ જે ઝડપી મુસાફરી માટે રચાયેલો હોય, જ્યાં ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ ન હોય. ટૂંકમાં હાલ અત્યારે તો ઇલેક્ટ્રિકરણ થઈ રહ્યું છે
એમાં ગુજરાત થોડું કરી નાખ્યું છે. આઈ થિંક 95% આપણે કાંઈ 92 આઈ થિંક 92% જેટલું આપણે પૂગી ગયા હતા. 7% બાકી હતું. આખા ભારતની વાત કરીએ એમાં ગુજરાત તો 100% કરી જ નાખ્યું હતું. પણ જે ક્ષેત્રમાં લાઇટ જ નથી તો ત્યાં શું કરવું, તો ત્યાં આવા એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. આ ડ્યુઅલ 10 જે ડબલ એન્જિન તરીકે હાલશે અને જેમાં લિક્વિફાઈડ નેશનલ ગેસ અને ડીઝલ બંનેનો ઉપયોગ કરશે એન્જિન. તો પ્રદૂષણ એ ઘટે. ખાસ વધારે પડતો તો આપણે ટ્રેનમાં શું કોલસો ને એવું બધું વાપરતા, પણ એ બંધ કરી દીધું. હવે આના સ્વરૂપે હાલશે. જ્યાં પાવર છે ત્યાં તો કંઈ ઉપાધિ જ નથી. ન પાવર હોય ત્યાં આવી ટ્રેનો હાલવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અમદાવાદથી આને લીલી ઝંડી આપી સાબરમતી ખાતેથી, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ યુમનામ ખેમચંદ સિંહ જે કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મેઇતીન કુકીન વગેરે હવે હકલાઈ ગયું તો આ લઈ લીધા. ટૂંકમાં રાષ્ટ્રપતિ શાસન ખસી ગયું અને મણિપુરના નવા મુખ્યમંત્રી બન્યા છે આ ભાઈ. મણિપુરના મેઇતીના નેતૃત્વ ધરાવતા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય લોકશાહીના ગઠબંધનની સરકારની સ્થાપના થઈ. લગભગ 1 વર્ષથી રાષ્ટ્રપતિ શાસનનો અંત આવ્યો છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ 2022ની ચૂંટણી પછી રાજ્યના બીજા મુખ્ય પ્રધાન તરીકે જે ભૂતપૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા માર્શલ આર્ટિસ્ટ યુમનામ ખેમચંદ સિંહને શપથ લેવડાવ્યા છે. તો આપણને યાદ રહેવા જોશે. પ્રથમ નોંગબંગ સિંહ બિરેન સિંહ હતા અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ એને રાજીનામું આપી દીધું હતું. શા માટે રાજીનામું આપ્યું હતું, તો 2023માંથી ચાલતું હતું કુકી ઝોન અને મેઇતી ઝોન સમુદાય વચ્ચે વંશીકરણ ને બધી સંઘર્ષ ચાલતો હતો અને એના જ માટે પછી રાષ્ટ્રીય શાસન લાગી દીધું હતું અને આ રાષ્ટ્રીય શાસનનો અંત આવ્યો અને અજય કુમાર ભલ્લાએ આ ભાઈને શપથ લેવડાવ્યા છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે યાદ રાખવું, કારણ કે વર દિવસનો અંત આવ્યો છે. તો રાષ્ટ્રપતિ શાસન વિશે થોડીક વાત કરી લઈએ, કારણ કે પ્રશ્ન તો ત્યાંથી જ આવશે. તો ભારતીય બંધારણમાં ભાગ 18માં કલમ 352 થી લઈને 360 સુધી આપણે ખબર છે કટોકટીની જોગવાઈ છે. એમાં ત્રણ કટોકટી છે જે દેશની સુરક્ષા અને સ્થિરતા રાષ્ટ્રપતિની વિશેષ સત્તા ધરાવે છે. ટૂંકમાં રાષ્ટ્રપતિની વિશેષ સત્તા ધરાવે છે. રાષ્ટ્રપતિ નાગદે અને ખાલ છે, આપણને ખ્યાલ જ હોવો જોઈએ. રાષ્ટ્રીય કટોકટીની વાત કરીએ કલમ 352 મુજબ સમગ્ર ભારત અથવા તો તેમના કોઈ ભાગમાં સુરક્ષા, યુદ્ધ અથવા તો બાહ્ય આક્રમણ આ બંધારણમાં શબ્દ છે, તો આપણને યાદ રાખવા પડશે. શસ્ત્ર બળવો વગેરે આ સુધારો થયો તો ખ્યાલ જ હોય ને. ઇન્દિરા ગાંધીએ જે 1975ની જે રાષ્ટ્રીય કટોકટી નાખી હતી ને, પછી આમાં ઘણું બધી હરગુથું ખબર જ હોય. મોરારજી દેસાઈએ પછી ઘણા સુધારા કર્યા હતા, જે મિની બંધારણ કોન્સ્ટિટ્યુશન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કયો હતો, તો 42 ને 44 બે સુધારા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ રાષ્ટ્રીય કટોકટીની વાત કરીએ કલમ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન જેને કહી શકો. જ્યારે રાજ્યની સરકાર બંધારણીય જોગવાઈ મુજબ કાર્ય ન કરે તો કોણ કહે, તો રાજ્યપાલ કહે અથવા તો રાષ્ટ્રપતિને એવું ખબર પડે કે આ બંધારણ મુજબ કાર્ય નથી કરતા તો એ રાષ્ટ્રપતિ શાસન લાગી દે છે. અને જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે તો ત્યાંનો કાર્યભાર કોણ સંભાળે, તો રાજ્યપાલ સંભાળે, ગવર્નર. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. નાણાકીય કટોકટીની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી નથી લાગી, ભગવાન ન કરે લાગે. 360 જો ભારતીય નાણાકીય સ્થિરતા અથવા તો ક્રેડિટ યોગ્યતા જોખમમાં હોય ત્યારે નાખી દે કોણ, રાષ્ટ્રપતિની જ આ બધી સ્વાભાવિક બુદ્ધિ છે. આમાં પછી મંત્રી પરિષદ પોતાનું સત્ર જ્યારે યોજાય ત્યારે 6 મહિને અને વગેરે ખબર જ હોય તમને કેવી રીતના થાય છે. તો ખાસ હવે શપથ લેવડાવ્યા છે સીએમએ. સીએમ ગવર્નરે સીએમને શપથ લેવડાવ્યા છે. તો એનો આર્ટિકલ તમારે કોમેન્ટ કરવાનો છે. આ થિયરી તો આપણે ભણી ગયા છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કયા પોર્ટને સ્વસ્થ પખવાડા એવોર્ડથી પ્રથમ ઇનામ જીત્યું છે, તો પારાદીપ પોર્ટ છે ને ઓડિશાનું, ઇનામમાં પ્રથમ ઇનામ મળ્યું છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે. સ્વચ્છતા પખવાડિયા એવોર્ડ 2025માં પારાદીપ પોર્ટ ઓથોરિટીને ટકાઉ સ્વચ્છતા સમુદાયના સંડોવણની તે અસાધારણ કાર્યમાં પ્રથમ પુરસ્કાર મળ્યો છે. આ એવોર્ડ નવી દિલ્હીના એક સમારોહમાં આપવામાં આવ્યો છે અને આની સ્થાપના બંદરો અને શિપિંગ જળમાર્ગ મંત્રાલય અંતર્ગત થઈ હતી. આ એવોર્ડોની બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી આપણા સર્વાનંદ સોનોવાલ છે. અહીંયા પારાદીપ પોર્ટ ઓથોરિટી છે ને એના અધ્યક્ષ PS હલનને આ એવોર્ડ અર્પણ કર્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે ઓડિશામાં આવેલું પારાદીપ પોર્ટ ઘણું સરસામાં છે, મહાનદીના ડેલ્ટા પર આવેલું છે. આઝાદી પછી ભારતનું પૂર્વ કિનારા પર સ્થાપિત થયેલું આ પહેલું બંદર હતું. અગર આઝાદી પછી જે આખાઈમાં સ્થાપિત થયું હોય ને
જે ગુજરાતનું એક કંડલા, જેને આપણે દીનદયાળ ઉપાધ્યાય અથવા તો કરાચીના જે પાકિસ્તાનમાં જવા પછી આનું નિર્માણ થયું હતું એ તો ખ્યાલ જ હશે. આની સ્થાપના 12 માર્ચ 1966માં થઈ હતી. જ્યારે ઓલાની તો 95માં તો મહાબંદર તરીકે જાહેર કરી દીધું હતું. આમ તો જે ખેંગારના સમયમાં થઈ ગયું હતું, પણ 1947 પછી એનું જરાક જાહોજલાલી વધી હતી અને એનું નામે ફેરવી દીધું આપણે દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ. તો ખાસ એ મહત્વના ફેક્ટો પણ આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ સ્વસ્થ પખવાડિયા એવોર્ડ શું છે? તો સ્વસ્થને પ્રોત્સાહન આપવા બદલ ભારત સરકારનું એક મંત્રાલય છે, જે જોઈ ગયા સર્વાનંદ સોનોવાલનું આ પુરસ્કારો અર્પણ કરે છે. જેવું સુંદર એટલું મોટું સન્માન એને મળે છે. એપ્રિલ 2016માં સ્વસ્થ પખવાડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને એના જ અંતર્ગત આ પુરસ્કાર આપવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય દેશમાં જે સ્વસ્થ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ એવોર્ડ તો આપણે યાદ રાખવો, પારાદીપ પોર્ટને આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું અંતિમ સ્વરૂપ અપાયું, જે તમામ સોદાઓની માતા તરીકે ગણાવવામાં આવ્યો, કારણ કે એટલો ઇમ્પોર્ટન્ટ છે અને એટલો મોટો પણ છે. તો યુરોપિયન યુનિયન વચ્ચે આપણે સોદો કર્યો છે. હમણાં ખ્યાલ છે ને, જે 77મો સ્થાપના દિવસ પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવ્યો, એમાં આવ્યા હતા યુરોપિયન યુનિયનના મહેમાનો. તો એ બધી આનું જ હતું. તો ભારત અને યુરોપિયન યુનિયને મુક્ત વેપાર કરાર એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાટાઘાટોનો સમાપ્ત કર્યો અને જાહેરાત કરી દીધી. યુરોપિયન યુનિયન ભારતના દરેક પ્રદેશમાંથી જે નિકાસમાં આવતી 99.5% વસ્તુઓ પર ટેરિફ ઘટાડશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે ટેરિફ એટલે શું? તો ભારતથી જો યુરોપિયન યુનિયનમાં જે કોઈ વસ્તુ જતી હોય તો એના ઉપર યુરોપિયન યુનિયન વાળા ટેક્સ નાખે. ટેક્સ શા માટે નાખે? કારણ કે ત્યાંના સ્થાનિક લોકોનું જે ઉત્પાદન હોય એ પહેલાં વેચવાનું કારણ હોય, કારણ કે જો ત્યાંના બેરોજગાર થઈ જાય ને હા, તો એના જ કારણે સરકાર ટેરિફ નાખે અને આ ટેરિફ ઘટે એના માટે જ આ કરાર થયો છે. સૌથી મોટો ટેરિફ 0% સુધી પહોંચશે એવી વાત છે. અને બીજી તરફ બે અર્થતંત્ર વચ્ચે વેપાર મૂલ્યાંકન 97.5% ટેરિફની છૂટછાટ આપે એવો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે કર્યો છે. આના સાથે 2 દાયકાથી જૂની પ્રક્રિયાનો અંત આવ્યો, કારણ કે 2007થી આ વાટાઘાટો ચાલી રહી હતી અને આ વાટાઘાટો 2022માંથી તો સ્ટોપ જ થઈ ગયું હતું. પછી યુરોપિયન યુનિયનના 2 મહેમાનો આવ્યા આપણા 77માં પ્રજાસત્તાક દિવસે અને મોદીને સમજાવ્યો. નરેન્દ્ર મોદીએ શું કીધું? નવી દિલ્હીમાં 16મી ભારત યુરોપિયન યુનિયન સમિટ થઈ અને ત્યાં પછી આ સોદાને અંતિમ સ્વરૂપ આપી દીધું અને આ સોદો એટલો બધી મોટો થઈ ગયો કે સોદાઓની માતા તરીકે ગણાવવામાં આવ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે આ સોદો. તો ખાસ યુરોપિયન યુનિયન વચ્ચે કર્યો છે, તો યાદ રાખવો. જેમાં ઘણા દેશો આવે છે. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026 ક્યાં યોજાય છે? તો આનું એક જ કારણ છે, દર વર્ષે દુબઈમાં જ યોજાય છે. તો એ પણ યાદ રાખવું. આ બીજે ક્યાંય નથી યોજાતી. તો વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026 દુબઈમાં જે શેપિંગ ફ્યુઅલ ગવર્નમેન્ટની થીમ્સ હેઠળ યોજવામાં આવી. જાહેર નીતિ, નવીનીકરણ, ટકાઉપણું, ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત છે. આ સમિટ રાષ્ટ્રપતિ, મંત્રીઓ અને નિષ્ણાતો સહિત 450થી વધુ વૈશ્વિક નેતાઓ અહીંયા ભેગા થયા હતા અને વાટાઘાટો કરી છે. ચર્ચાઓમાં રાષ્ટ્રપતિ નીતિને મજબૂત બનાવવા, આંતરરાષ્ટ્રીય સહયોગ, આર્થિક, સામાજિક અને ટેકનોલોજીના પડકારોમાં નાણાકીય નેતૃત્વ પર ભવિષ્યનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વૈશ્વિક વેપારની ગોઠવણી થતાં ટેરિફ અસ્થિરતા, ફુગાવાની ચિંતા ઓછી થશે. જેમાં અસરકારક ટેરિફ 20%ના અગાઉ અંદાજમાં સામે 9% લગભગ થયો એવું માન્યું છે અને તે દર વર્ષે દુબઈમાં જ યોજાય છે. પહેલી સમિટ 2013માં યોજાઈ હતી, ત્યારથી દુબઈમાં જ યોજાય છે. તો આપણને યાદ રાખવી પડશે, ઇમ્પોર્ટન્ટ સમિટ છે એટલા માટે. ત્યારબાદ મિક્સ ઇન્ડિયા 2026માં કયા એરપોર્ટને વર્ષનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ગણાવ્યું છે? તો આપણું નવી દિલ્હીમાં આવેલું ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે ને, એને સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે. તો યાદ રાખવું પડશે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા સંચાલિત દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આયોજિત વિંગ્સ ઇન્ડિયા 2026 ક્યાંનું આયોજન થયું? હૈદરાબાદમાં થયું. આપણે આના વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. આમાં આ એરપોર્ટને સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો દરજ્જો મળ્યો. તો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ દિલ્હી એરપોર્ટ. સર્વસ્થાનિક એરલાઇન તો કે એર ઇન્ડિયાને મળી છે. ઉડ્ડયન પ્રમોશન શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર તો કે ઉત્તરાખંડને મળ્યો છે. આત્મનિર્ભરતા ભારત પર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સન્માનિત કર્યું છે. અને આંધ્રપ્રદેશ ઉડ્ડયન ક્ષેત્ર માટે સમર્પિત દ્રષ્ટિકોણ સાથે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ જીત્યો છે. તો 2 રાજ્ય છે, 2 કંપનીઓ છે અને એક દિલ્હી એરપોર્ટ. તો આ બધીને યાદ રાખવા આપણને ખાસ આવી રીતના જ યાદ રાખજો. સર્વશ્રેષ્ઠ એરપોર્ટમાં દિલ્હી, સ્થાનિક એરલાઇનમાં એર ઇન્ડિયા વગેરે વગેરે. તમને જેમ ઠીક લાગે એમ યાદ રહી જાય એવું છે, તો આપણને યાદ રાખવું પડશે. વિક્સ ઇન્ડિયાની વાત થઈ છે 2026માં.
આ એશિયાની સૌથી મોટી નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ હતો, જે 28 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન ક્યાં યોજાય તો કે બેંગમપેટ એરપોર્ટ, જે હૈદરાબાદમાં આવેલું છે, ત્યાં યોજાય છે. ફિક્કી અને એર ઇન્ડિયા ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આનું આયોજન થયું હતું. આની થીમ ભારતીય ઉડ્ડયન ભવિષ્યનું નિર્માણ ઉપર હતી. તો ખાસ આમાં જ આ બધી એરપોર્ટને મળ્યો છે એવોર્ડ. અને એક આપણે ઓડિશામાં એક શું કહેવાય કોરિડોરે બનાવવાના છે, જે ડ્રોનનું પરીક્ષણ કરે એના માટેનું. તો એ પણ આપણને યાદ રહેવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ ધરાવે એટલા માટે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે વેપારી સોદો રશિયા અને ઈરાન પાસેથી તે તેલ લઈ એને ઘટાડશે? તો હા, ડોનાલ્ડ ટ્રમ્પ જ છે. તો અમેરિકા પાસે આપણે આ કરાર કર્યો છે, જેનાથી તો કે વેનેઝુએલામાંથી તેલ આપણા દેશમાં આવશે અને આના માટે 18% ટેરિફ નક્કી થયો છે. જે 50% હતો ને એ ઘટી ગયો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, આપણને યાદ રહેવું જોઈએ. તો સોમવારે ભારત અને અમેરિકાએ વેપારી સોદો જાહેર કર્યો, પછી જેમાં ટ્રમ્પના વહીવટી ભારતીય માલના ટેરિફમાં 18% કર્યો છે. નવી દિલ્હી હવે જે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના નેતામાં પ્રાદેશિક નિકાસ સંઘર્ષમાં ઓછા ટેરિફનો સામનો કરશે. શરત એ છે, ટ્રમ્પે કહ્યું, ભારત હવે રશિયા અને ઈરાન પાસેથી જે તેલ ખરીદશે એમાં ઘટાડો કરશે અને વેનેઝુએલા પાસેથી તેલ લેશે. ટૂંકમાં પહેલેથી આખી થિયરી જોઈએ, આમાં ન સમજાણી હોય તો. જો એપ્રિલ 2025માં અમેરિકાએ ભારતમાં 25% ટેરિફ લગાડ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટમાં પાછે આપણે રશિયા પાસેથી કરાર લેતા હતા. અહીંયા આપણે જાણી કરી હતી કે રશિયા પાસેથી તમે તેલ લેવાનું બંધ કરી દો. આપણે બંધ ન કર્યું, એ બદલ એને 25% દંડ નાખ્યો અહીંયાની સરકારે આપણા ઉપર, જેના કારણે ભારતને કુલ ટેરિફ 50% આપવો પડતો હતો, જે વધી ગયો. જોકે હવે નવા કરાર મુજબ 25% થઈ ગયો અને એ 25%થી ઘટીને 18% થઈ ગયો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, ખાલી 18% યાદ રાખજો. ભારત અને અમેરિકાએ હવે વેનેઝુએલા પાસેથી તેલ લેવાના છે. રશિયા અને ઈરાનને થોડા દૂર કરી દીધા છે. તો યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ સોદો છે એટલા માટે. ત્યારબાદ સંરક્ષણ મંત્રાલય દ્વારા કયા શહેરમાં સ્થિત યંત્ર ઇન્ડિયા લિમિટેડને મિનિરત્ન શ્રેણી 1નો દરજ્જો આપવામાં આવ્યો છે? તો નાગપુરમાં આવેલી છે અને સંરક્ષણ મંત્રાલયે આની ભલામણ કરી એટલે આપણે આપ્યો છે. સંરક્ષણ મંત્રાલયે યંત્ર ઇન્ડિયા લિમિટેડને મિનિરત્ન કેટેગરી 1નો દરજ્જો મંજૂર આપ્યો. ઓર્ડન્સ ફેક્ટરી બોર્ડર્સ કોઓપરેશન પછી રસાયણ સંરક્ષણની જાહેરાત ક્ષેત્રની કંપની છે. માત્ર 4 વર્ષમાં જ કંપની સરકારના સ્ટેટઅપને મજબૂત બનાવી વેચાણ અને નિકાસમાં નફોકારક એન્ટીબાયોલોજિક નાખી દીધું. મિનિરત્ન શું છે પહેલાં એ જોઈ લઈએ. તો આ દરજ્જો જે સરકારની મંજૂરી વિના 500 કરોડ રૂપિયાની સીધી મૂડી ખર્ચ કરી શકે. ટૂંકમાં સરકારને જાણ ન કરાય, એ સિવાય કરાર કરી લે, કંઈ ઉત્પાદન કરી લે વગેરે 500 કરોડનું એ કરી નાખે તો વાંધો ન આવે. અને યંત્ર ઇન્ડિયા લિમિટેડ, જેની સ્થાપના 1 ઓક્ટોબર 2021ના રોજ થઈ હતી, ક્યાં તો કે નાગપુર ખાતે આવેલી છે. તો યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ બને છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ. તો 16.50% નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં ભારતનું કયું રાજ્ય અગ્રેસર છે? તો ગુજરાત અગ્રેસર છે. પવન ઉર્જામાં પહેલો નંબર, સૌર ઉર્જામાં બીજો નંબર. તો ખાસ આ 2 નંબરો પર યાદ રાખવા. ડોક્ટર જીતેન્દ્રસિંહે કયા શહેરમાં 32 કરોડ રૂપિયાના CSINIO કિનારા આધારિત પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો વિશાખાપટ્ટનમમાં કરી આવ્યા આપણા જીતેન્દ્રસિંહ. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને 2026માં ક્રેફોન્ડ્સ પુરસ્કાર મળ્યો છે? તો વીરભદ્ર રામનાથને આ એવોર્ડ મળ્યો છે કોરોફોરો કાર્બનની વગેરે શોધ માટે. તાજેતરમાં જ કયા રાજ્યમાં થાઈપુસમ તહેવાર યોજાયો છે? તો તમિલનાડુમાં યોજાયો છે. ઇમ્પોર્ટન્ટ છે, ભગવાન કાર્તિકેય મુરુગનને સમર્પિત. પ્રો રેસલિંગ લીગ 2026ની 5મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો નોઈડા ખાતે યોજાઈ હતી. જીત્યું કોણ? એ કોમેન્ટ કરી દો. કયું એરપોર્ટ હાઇડ્રોજન સંચાલિત બસ કાફલા ધરાવતું દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું છે? તો કોચીને જાહેરાત કરી દીધી, માલ લાવવા જવા અને વગેરે માટે આ બનવાનું છે. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીએ નાના વ્યવસાયિક માટે વોઇસ આધારિત બિલિંગ એન્ટિક પીલું AI લોન્ચ કર્યું છે? તો આંધ્રપ્રદેશના CMએ આ લોન્ચ કર્યું છે. ત્યારબાદ ગુજરાત કેબિનેટે બુધવારે કયા જિલ્લામાં હાઈવેના હાલના જે 4 લેન છે અને 8 લેન કરવા માટેનો કોરિડોરને પ્રસ્તાવને મંજૂરી આપી દીધી? તો અમદાવાદથી મહેસાણા જે હાઈવે જાય એને મંજૂરી આપી દીધી ટ્રાફિકના કારણે. કયું રાજ્ય રાષ્ટ્રીય UAV ટેસ્ટ અને ઇનોવેશન કોરિડોર વિકસાવશે? તો ઓડિશા વિકસાવશે, કારણ કે વિંગ્સ ઇન્ડિયામાં આની જાહેરાત થઈ છે. 13મો ભારત અને કયા દેશ વચ્ચે યોજાતો સંયુક્ત લશ્કરી અભ્યાસ ખંજર આસામમાં યોજાયો છે? તો ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે યોજાય છે. તો આપણને યાદ રહેવું જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય, કંઈ ન ખબર પડતી હોય તોય તમે કોમેન્ટ કરી શકો એક નાના ભાઈ સ્વરૂપે. કંઈ સવાલ તમારો હોય તો પણ કોમેન્ટ કરી શકો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમારે ટેલિગ્રામમાં જોઈન્ટ કરી લેવું.
ડેલી અપડેટ અહીંયા જ મળી રહે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.